વડોદરા શહેર આજે ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બન્યું હતું, જ્યાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2624માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શહેરમાં ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ જન્મ કલ્યાણક તરીકે વિશેષ રીતે ઉજવાયો। સાથે જ આચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મહારાજની 30મી દીક્ષા જયંતિ નિમિત્તે કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું। સન્મતિ પાર્ક ખાતે નિર્માણ પામતું ભવ્ય જૈન મંદિર હવે પૂર્ણતાના આરે છે। ખાસ વાત એ છે કે આ મંદિરનું નિર્માણ લોખંડ વિના કરવામાં આવ્યું છે, જે પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ દર્શાવે છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ આગામી 3 એપ્રિલે પૂર્ણ થવાની છે, જેને લઈને જૈન સમાજમાં આનંદ અને ઉમંગનો માહોલ છે। આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજે વિશ્વમાં શાંતિ અને સહઅસ્તિત્વનો સંદેશ આપતા વસુધૈવ કુટુંબકમની ભાવનાને જીવનમાં ઉતારવા અપીલ કરી। युद्ध का प्रभाव देखिए, आपके गांव में, आपके किसी मोहल्ले में अगर एक आदमी भी कष्ट में होता है तो पूरे मोहल्ले को कहीं न कहीं कुछ ना कुछ तो शिकल पैदा होती है। दुनिया में कहीं युद्ध हो रहा है, कहीं लोग मारे जा रहे हैं, कहीं स्कूल के बच्चे मारे जा रहे हैं, तो पूरे ब्रह्मांड पर उसका आध्यात्मिक असर तो हो ही रहा है, लेकिन भौतिक असर की बात करें तो जहाँ से तेल आना है वहाँ से तेल नहीं आता रहा। जहाँ से हमारी अर्थव्यवस्था का तालमेल बैठता है वो चीज़ें डिस्टर्ब हो रही हैं। ऐसे में दुनिया में कहीं भी खून खराबा, युद्ध या नुकसान होते हैं, हमारे देश पर भी असर पड़ता है, हमारे व्यक्तित्व पर भी असर पड़ता है। इसलिए तो हम प्रार्थना करते हैं, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः। दुनिया में कोई भी दुखी ना हो, ताकि प्रत्येक देश, प्रत्येक व्यक्ति आनंद और सुखों से इंसान के जीवन का लाभ ले सके। परम पूज्य आज तपस्वम्राट आचार्य सन्मति सागरजी महाराजना शिष्य आचार्य सुनील सागरजी महाराज जे 2014 में पधार्या था અને એમના સાનિધ્યમાં સન્મતિ પાર્કમાં ભૂમિ શુદ્ધિ થઈ હતી અને મંદિર નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જે મંદિર પરિપૂર્ણ થવાથી તેનો પંચગણકનો કાર્યક્રમ રાખેલ છે અને પંચગણકના કાર્યક્રમની વચ્ચે આજે 31 માર્ચના રોજ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ, દેવાદેવ અજીતનાથ ભગવાન જેમની પંચગણક થઈ રહ્યો છે એમનો જન્મ કલ્યાણક મહોત્સવ અને ગુરુદેવ આચાર્ય સુનિલ સાગરજી મહારાજનો 29મો દીક્ષા દિવસ સમારોહ એ આજ વિશેષ અમને મોકો મળ્યો છે સેવાનો। તેમાં પૂરા બરોડા ડિસ્ટ્રિક્ટની પબ્લિક સમાજ આવી છે, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દરેક દેશના ખૂણામાંથી અને વિદેશથી પણ પબ્લિક આજે પધારી છે અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે। આખી 7 લાખ ફૂટમાં અમે અયોધ્યા નગરી બનાવી છે, તેમાં આખો પાંડાલ જેમાં કાર્યક્રમ ચાલે છે, સાધુઓના ચોકા, સમાજની રહેવાની વ્યવસ્થા, તે પ્રમાણે આખી વ્યવસ્થા સાથે આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ। કેટલા દિવસ રહેશે આ 29 માર્ચથી ચાલુ થયું હતું અને 3 એપ્રિલે પૂરું થશે। 3 એપ્રિલે પછી પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ અને ભગવાન જે સન્મતિ પાર્કમાં પાષાણનું આખું મંદિર બન્યું છે, જેમાં અમે એક બી લોખંડનો ઉપયોગ નથી કર્યો, એવા મંદિરમાં ભગવાન વિરાજમાન થશે, જેની આયુ લગભગ 2000 વર્ષ હોય છે મંદિરની।